મુખ્યમંત્રી શ્રીના હસ્તે ભરૂચ જિલ્લાની જનસુખાકારી વધારતા ₹227 કરોડના વિકાસ કામો જનસમર્પિત. ભરૂચ ખાતે મુખ્યમંત્રી શ્રીના હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ₹129.86 કરોડના 8 જેટલા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યા હતા. જેમાં ₹128.56 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, જ્યારે ₹1.30 કરોડના 2 કામોના લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગના ₹71.92 કરોડના 9 પ્રકલ્પો પૈકી કુલ ₹38.59 કરોડના 4 પ્રકલ્પોનું ભૂમિપૂજન તથા ₹14.63 કરોડના 2 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ₹18.7 કરોડના 3 પ્રકલ્પોનું લોકાર્પણ. રાજ્ય માર્ગ પરિવહન નિગમના કુલ ₹7.69 કરોડના 2 પ્રકલ્પો પૈકી ₹3.19 કરોડના 1 પ્રકલ્પનું ખાતમુહૂર્ત તથા ₹4.50 કરોડના 1 પ્રકલ્પનું લોકાર્પણ. શિક્ષણ વિભાગના કુલ ₹6.96 કરોડના 8 પ્રકલ્પોનું લોકાર્પણ તથા વન અને પર્યાવરણ વિભાગના કુલ ₹62 લાખના 3 પ્રકલ્પોનું લોકાર્પણ અને નર્મદા રૂરલ ડેવલપમેન્ટ CSR GNSFCના કુલ ₹2.90 કરોડના 2 પ્રકલ્પોના લોકાર્પણનો સમાવેશ થાય છે. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.